જય માતાજી। ખરાબ કેતુના લક્ષણો અને એના વિશેષ ઉપાય। તો શું છે એ ઉપાય ચાલો જાણીએ। તમારી ગાડીનું વારંવાર ખરાબ થવું કે પછી ગાડી વેચાઈ જવી, તમારા પગમાં સતત દુખાવો રહેવો કે પછી સતત માથાનો દુખાવો રહેવો, જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરી રહ્યા છે તેને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થવો, તમારા ઘરમાં વારંવાર નળની લાઈન ગેંડીમાંથી પાણી બહાર નીકળવું, આ બધું સતત ખરાબ થવું, કે પછી તમારા મનમાં કોઈ એવો ભય કે પ્રોબ્લેમ બેસી જાય છે કે જેનો કોઈ ઈલાજ જ નથી। આ તમામ કેતુ ખરાબ હોવાના લક્ષણો છે। કેતુ જ્યારે વધારે ખરાબ હોય ત્યારે ઘરના પાળેલા કૂતરાઓનો અચાનક બીમાર પડવો અથવા તેને ખરાબ હાલતમાં વારંવાર જોવા, અને ઘણીવાર તમારા સંતાનના સ્વાસ્થ્ય અને એની આદતોને લઈને કંઈ ને કંઈ સમસ્યા આવતી રહે છે। તો કેતુને બેલેન્સ રાખવા માટે રખડતા કૂતરાઓને નિયમિત ભોજન ખવડાવો। શક્ય હોય તો બંને કાનમાં સોનાના તાર અથવા બાલી પહેરો। એવું ન થાય તો કાન ઉપર નિયમિત કેસરનું તિલક લગાવો અને પ્રત્યેક બુધવારે ગણેશજીને દૂર્વા ચડાવો। આનાથી કેતુની કૃપા થશે, એટલે કે તમારી તમામ પરેશાનીઓ દૂર થવા લાગશે। અને હા, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।